નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે વાત કરવાના છે જેને કહેવાય રીંગણની ખેતી અને રીંગણની ખેતીની અંદર જે પણ લોકો રીંગણની ખેતી કરે છે. તો આજે આપણે આવી ગયા છે દક્ષિણ ગુજરાતની અંદર જે પણ કહેવાય નવસારી જિલ્લાની અંદર ને એ પણ આપણો ગણદેવી તાલુકો. તો ગણદેવીમાં આવી ગયા છે અને આજે મેં તમને બતાવવાનો છું કે ભાઈ જે રીંગણ કર્યા છે અને રીંગણની અંદર તમે વાત કરું તો જે આપણા ખેડૂત ભાઈ છે કે જેમને જ્યાંથી પણ રીંગણી રોપી છે, જ્યારથી આપણો વિડીયો જોયો છે ત્યારથી લગીને ટ્રીટમેન્ટ કરી છે, શું બેનિફિટ થયા છે, શું ફાયદો થયો છે, તો આપણે વાત કરવાના છે ખેડૂત મિત્ર સાથે. તો નમસ્કાર. જિગ્નેશભાઈ હેમંતભાઈ પટેલ. તમારું નામ શું આખું? જિગ્નેશભાઈ હેમંતભાઈ પટેલ. હા, અને તાલુકો? તાલુકો ગણદેવી. અને જિલ્લો? નવસારી. નવસારી. જિગ્નેશભાઈ, જે પણ આપણે આ ખેતી કરી છે શેની? રીંગણની, બરાબર ને? તો રીંગણની ખેતી કરી છે ભાઈ, અને એક જ વસ્તુ તમને કહી દઉં, કેટલા વીઘાની અંદર છે? 1.5 વીઘા. 1.5 વીઘા. તમે મને સંપર્ક કઈ રીતના કરી રહ્યો? ફોન થી, યુટ્યુબ થી. ઓકે. અગાઉ બી ખેતી કરો છો? કરતા હતા ને અગાઉ બી? રીંગણની ખેતી કરતા હતા. એમાં શું પ્રોબ્લેમ આવતો હતો એ મને થોડોક જણાવો. એમાં તો આ ડોકમંડી થઈ જતી ને, વ્હાઈટ ફાઈ ને પેલા પોપટી ને જતું જ નહીં. અગાઉ વર્ષોમાં તમે જે કીધું કે ડોકા મરડી, જે એસી ભાષામાં કહીએ આપણે ડોકા મરડી એટલે કે દુઃખની ઈયળ, જે આ દુઃખ કહેવાય એની ઈયળનો પ્રોબ્લેમ કહેવાય. આ દુઃખોત્તર બધી કમ્પ્લેટ છે, દુઃખમાંથી ફૂટ પણ નીકળે છે, બરાબર છે. દરેક કોરની અંદર જુઓ તમે આ ફૂટ જોવા મળશે, દરેક કોર જોઈ લો આ રીંગણ, બરાબર. અને ફૂટ જુઓ ઉપર, કોઈ ડોકા મરડીનો પ્રશ્ન નહીં દેખાય ભાઈ, બરાબર. તો દક્ષિણ ગુજરાતની અંદર જે પણ ખેડૂત મિત્રો ખેતી કરે છે, રીંગણની કરે, મરચી કરે, ટામેટી કરે કે કોઈ બી પાક કરે, શેરડી કરે કે ગમે તે કરે, બરાબર. તો આ વિડીયોને પ્રોપર સમજવાની છે, કેમ કે જે પણ ખેડૂત મિત્રો ઉભા છે જિગ્નેશભાઈ પટેલ, બરાબર, તો જેમણે ખેતી કરી છે રીંગણની, અને રીંગણની અંદર જોવામાં આવે તો જે તમને અગાઉ પ્રોબ્લેમ જોવા મળતા અને આપણી ટ્રીટમેન્ટ કર્યા પછી તમને હું કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. એક નંબર. બીજી કઈ મગજમારી જ નહીં, બીજું લાખ્યું નહીં, ખાતર બાતર કઈ આ જ દવા. આ જ દવા. એમને કોઈ વસ્તુ માર્કેટનું નહીં, સલ્ફેટ નહીં, યુરિયા કે નહીં ડીએપી કાંઈ આપ્યું નથી, બરાબર. આપ્યું તમે કઈ આપ્યું? મેં પહેલેથી જ કીધેલું કે તમે આ વસ્તુ ડ્રીપની અંદર આપવાની અને આ વસ્તુ ટાઈમ ટુ ટાઈમ સ્પ્રે કરતું રહેવાનું, બરાબર ને? અત્યાર સુધી ડોકા મળી કોઈ દેખાય? દુઃખની ઈયળ બી નહીં મળે, બરાબર. અને કોઈ વ્હાઇટ ફ્લાય થી લઈને કોઈ વસ્તુ તમને નહીં દેખાય, તમે જે અંદર જોઈ શકો છો. બીજી વસ્તુ, રિઝલ્ટમાં કેવું છે? રિઝલ્ટ ફાઇન, એક નંબર, બરાબર છે. રીંગણ જરાક નજીક લાવજો, આપણે રીંગણ બતાવશું એમને. આ તમે ખાલી ક્વોલિટી જુઓ રીંગણની, આ ક્વોલિટી જુઓ તમે, પાન જુઓ અને રીંગણ જુઓ તમે, આ જુઓ ક્વોલિટી છે એક નંબર. આ બી બાજુ જુઓ, હમણાં રીંગણ તોડી નાખ્યા, બરાબર ને? તોડી નાખ્યા. હા, તમે રીંગણની ક્વોલિટી બતાવો તમે, બરાબર. અને એવું નહીં બી, તમે જયારે ખુદ એવું પોતે વિચારો કે ના ભાઈ આ રીંગણ છે, એનું ડીટ્યુ બી ચમકે છે, જો એકદમ ટકોડા જેવું છે. આ કઈ જાત છે આપડી? આ મુક્તા મોટી. મુક્તા મોટી એટલે કે મુક્તા રાઉન્ડ, બરાબર ને? મુક્તા મોટી. હા, મોટી ને રાઉન્ડ પેલા. અચ્છા, રાઉન્ડ પેલા એટલે રાઉન્ડ પેલ બાજુ એટલે નાના છે. આ નીચેથી લંબાઈમાં થાય છે આમ, અને જે બીજા ગોળ આવે છે, બરાબર છે, એ બી તમને બતાવવાનો છું મેં. આ રહ્યા તમને જો, હા, આ લાંબુ થાય રીંગણ, બરાબર ને? આ ગોળ રાઉન્ડ માં થાય. આ રહ્યા જો ગોળ રાઉન્ડ, એની બી ક્વોલિટી જુઓ તમે, બરાબર. હે, કઈ બોલે ચોખ્ખા, કઈ પ્રશ્ન નથી. તમે ખાલી ક્વોલિટી જુઓ ને, માર્કેટ ની અંદર પડતા જ નીકળી જાય ને, બરાબર છે. એટલે મિત્રો એટલું કહી શકું કે જો રીંગણની ક્વોલિટી બેસ્ટ છે, આપણને બધું જ મસ્ત મળ્યું છે, બરાબર. તો વાત કરવામાં આવે આગળ, જિગ્નેશભાઈ, દરેક લોકો રીંગણની ખેતી કરે છે, પૈસા તો બધાય ખર્ચે છે, દવા બિલ આવે, ખાતર બિલ આવે. મને એમ તમે જણાવો, તમને માહિતી પ્રોપર મળે છે ટાઈમ ટુ ટાઈમ? જે બી ખબર પડે. હમણાં તમે કીધું કે હમણાં વરસાદ પડ્યો ગજબનો, તમે એમાં શું કહેવા માંગો છો આ રીંગણ વિશે ને આપણી વસ્તુ વિશે, કે જો આ દવા મારી પણ એનાથી રીંગણી ટકી કે ના ટકે? આ વસ્તુમાં ટકી ગઈ, ફાઇન ટકી ગઈ. એવું? બાકી જો નહીં વાપરે તો પૂરું થઈ ગયેલું હતું એવું? હા, મેં વર્ષો બનાવું તે વરસાદ પડે એટલે બધું નીકળી જ જતું, ખાલી દાંડુકા રહી જતા, ખાલી દાંડીઓ રહી જાય અને બધું સુકાઈ જાય, પછી બધું જતું રહે. અને પાહ પીલાવાની કાલે પાહો વરસાદ પડે એટલે પાહું તૂટે એવું જ થઈ જાય. બરાબર છે.
જોઈ લીધું ઓણ આવું કઈ નહીં મળે, કાંઈ જ નહીં. બધું વરસાદમાં રહ્યું. કેટલું પાણી ભરાઈ ગયેલું? પાણી તો આમ જાય બરી એમ બધું, અમારે ઉભરા ને જાય તે ઉભા કલા નાલા નાલા એ મારીને જાય. બરાબર છે. અને એક વસ્તુ તમે નથી કેતો, અહીં બધી જ જગ્યાએ રીંગણી એકદમ બેસ્ટ છે. તમામ પાછળ બતાડો, આગળ બતાડો, તમને બધી જ વસ્તુ જોવા મળી જશે. બરાબર છે. રીંગણમાં કોઈ તકલીફ નથી જોવા મળી. બરાબર. અને બીજી વસ્તુ ખાસ તમને એટલું કહેવામાં આવે કે અત્યારે આ જમીન પ્રમાણે આટલો બધો વરસાદ પડ્યો તે છતાંય આપણું દર ત્રીજા દિવસે કેટલી તોડ ચાલુ છે અત્યારે? દર ત્રીજા દિવસે 6-7 મણ નીકળે. દર 6-8 ચાલુ થઈ તો ટ્રીટમેન્ટ હમણાં ચાલુ થઈ બરાબર. હમણાં જ આ મોટર બનવું હતી, આ 2-3 દાઠી આ ટ્રીપમાં મૂક્યું. એવું ને? બાકી હજુ તો 7 મણ જે ચાલુ, કેમ કે આટલી બધી તકલીફ ના દક્ષિણ ગુજરાતમાં વરસાદ બધાને ખબર છે કેટલો પડે છે, તે છતાંય આટલી રીંગણી ટકાઈ છે. અને બીજી વસ્તુ ખાસ કહું, હજુ તો 7 મણ છે, હજુ આવનારા સમયમાં તો કેટલું રીંગણ નીકળવાનું. બરાબર. આ તો તોડી લીધું, તે છતાંય અત્યારે રીંગણ મેં તમને બતાવું છું. સાચી વાત ને? હજુ હમણાં રીંગણ તૂટ્યા છે. બરાબર. બપોરના 12 વાગ્યા છે, 12:30. તો આટલી ગરમીની અંદર એની ક્વોલિટી તમે જુઓ, ખુશ થઈ જાઓ. બીજી વસ્તુ એ છે કે આપણે જોવા જઈએ તો ભાવ કેટલો મળે છે અત્યારે તમને? ભાવ હમણાં 600-700 રૂપિયા. 600 થી 700 રૂપિયા મણના. 700 રૂપિયા મણનો ભાવ છે ભાઈ. દક્ષિણ ગુજરાતમાં જે પણ ખેડૂત મિત્રો કરે છે 700 રૂપિયા ભાવ છે. બરાબર. અને અત્યારે દર જોવા જઈએ તો 7 મણ બી ગણે ને તો દર 5,000 નું બિલ આવે. દર ત્રીજે દિવસે 5,000 નું બિલ આવે. હવે તો જે મેન શરૂઆત, હવે જે ક્વોન્ટિટી, કે અત્યારે જે ફ્લાવરિંગ બેસી ગયું છે, જે ચાલુ થયું છે, હવે તો ઓલ પ્રોડક્શન વધવાનું છે. બરાબર. તો તમારે ખેડૂત મિત્રો એક જ વસ્તુ કહીશ કે એની અંદર શું ટ્રીટમેન્ટ કરી છે હવે તમારે શાંતિથી સમજવાની છે. આ રીંગણ તમારે પકડી લો. બરાબર. જ્યારે તમે એની અંદર જે સ્પ્રે કરવાનો આવે તો પેલા શરૂઆતનું સ્ટેપ બતાડું છું, તમારે પ્રોપર સમજવાનું છે. જ્યારે તમને રીંગણી રોપતા હોય, આખા ગુજરાતની અંદર તમને વાત કરું છું, કાઠિયાવાડની અંદર ગણો, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ, પશ્ચિમ, મધ્ય, બધું જ. બરાબર. જયારે સ્પ્રે કરવાનું મતલબ જયારે રીંગણી 0 થી 21 દિવસની હોય, કાં તો રીંગણી રોપવાની જ બાકી છે, તો તમારે શું કરવાનું છે? આ જમીનની અંદર ભૂમિ સોઇલ ને રૂટ બતાડજો. બરાબર છે. ભૂમિ સોઇલ ને રૂટ તમારે આપવાનું હોય છે. પુશ કરજો ને ખાલી. મતલબ મિત્રો આપણે એક જ વસ્તુ કહીશ કે તમારે જે જમીનની અંદર ખાસ પહેલામાં પહેલું પોઈન્ટ કે તમારે 0 થી 21 દિવસ, અને જેને લોકોને રીંગણી રોપવાની શરૂઆત કરવાની હોય તેના પહેલા મને સંપર્ક કરી લેવાનો રહેશે. આ 3 દવા જેને કહેવાય ભૂમિ પરિવર્તન, બીજું છે આપણું આ રૂટ પરિવર્તન, અને ત્રીજું છે આપણું આ સોઇલ પાવર. આ 3 વસ્તુ એક એવી છે કે મિત્રો ખાતર પણ આવી જાય છે, આની જમીનની અંદર ફૂગ આવતી હોય, ગમે પ્રશ્ન, જે લોકોને ખાસ પ્રોબ્લેમ આવતા હોય, રામાટના કુંજરો વળી જાય, ઝીણા પાન થઈ જાય, એ જતો નથી, એની કોઈ દવા નથી. પણ જો તમે આ વસ્તુ પહેલેથી વાપરવામાં આવે, આજે આટલો સમય થયો, કોઈ પ્રોબ્લેમ છે? કઈ જ નહીં મળે મોટા ભાઈ, કઈ જ નહીં મળે. સીધી વસ્તુ છે, પ્રોપર કહીએ એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવાની થશે. બરાબર. તમને બહુ જ સારું આનું રિઝલ્ટ જોવા મળશે. તો 3 વસ્તુ જમીનમાં આપી દીધી, રીંગણી રોપી દીધી, પછી તમારે માની લો કે 12 થી 15 દિવસ થયા. કેટલા દિવસ? 12 થી 15 દિવસ. તો એના પછી તમારે સ્પ્રે કરવાનો છે ક્રોપ પરિવર્તનનો 20 ml, પેસ્ટોર્ગો 20 ml, અને તમારે આપવાનું છે ફંગી વોરિયર 20 ml. બતાવી દઈશ ક્રોપ પરિવર્તનનું કામ શું. જે પણ વિકાસનું કામ, જે નીચેથી ફૂંટો કાઢવાનું કામ, એ અમારા ક્રોપ પરિવર્તનનું છે, જેને કહેવાય PGR. પેસ્ટોર્ગોનું કામ એ છે કે થીપ્સ, કથીરી, માઇટ્સ, મિલીબાગ, વ્હાઇટ ફ્લાય, લીલી પોપટી, ઉડતી, બેસતી દરેક પ્રકારની જીવાત આ એક જ વસ્તુમાં આવી જાય છે. પ્લસ આની અંદર પોટાશનો ભાગ રહેલો છે, જે તમારી રીંગણની ક્વોલિટી બનાવે છે. જે અત્યારે તમે ક્વોલિટી જોઈ, એનું વજનનું પણ કામ કરી લે છે, એ છે પેસ્ટોર્ગોનું કામ. ફંગી વોરિયર, જેમને કીધું ને દુઃખની ઈયર, તો આની અંદર એક એવી તાકાત રહેલી છે કે આ વસ્તુ મારવાથી એની અંદર એના ગંધથી કોઈ જીવાત એટેક કરતી નથી. ઈંડા મૂકવાની જે ફૂદા આવે છે ને, જે પ્રક્રિયા થાય છે, એને બંધ કરી નાખે છે, જેનું કામ છે ફંગી વોરિયર. 15 લીટરમાં 20 ml આપવાનું છે. રીંગણની ઉપર છારી આવી જતી હોય, ડાઘી પડી જતી હોય, પાનની અંદર ડાઘી પડી જતી હોય, ધારો સુકાતી હોય, બધી જ વસ્તુ આની અંદર આવી જાય છે. 3 દવા તમને ખ્યાલ આવી ગઈ. તો 3 દવાનો 17 થી 18 દિવસે સ્પ્રે કરવાનો, અને જે જમીનની 3 દવાની વાત કરી એ તમારે જમીનમાં આપી દેવાની છે. કાલે પાણી આવવાનું હોય તો આજે સ્પ્રે કરો અને કાલે જમીનમાં આપી દો. આ પહેલી ટ્રીટમેન્ટ. બીજી ટ્રીટમેન્ટની વાત કરવામાં આવશે તો એની અંદર તમારે આ 2 વખત 3 વખત દર અઠવાડિયે સ્પ્રે કર્યો છે, અને જે પણ મારા ટ્રીટમેન્ટ માટે ફોન કરે, શું કીધું હતું તમને? 2 વાર સ્પ્રે કરો, 1 વાર જમીનમાં આપો. સાચી વાત ને?
2 વાર સ્પ્રે કરો, 1 વાર જમીનમાં આપો, પણ એમને વિશ્વાસ રાખીને એક જ વાર સિસ્ટમ મંગાવી, પછી રિઝલ્ટ આવ્યું એવું કીધું કે આકાશભાઈ હવે લીટર વાળી બોટલો મોકલો. ડાયરેક્ટ 50 પંપની વાત, લીટર વાળી. તો પેલા તમે ટ્રાય કરજો, પછી આપણે લીટર ઉપર જવાનું છે. બરાબર? તમારે ગમે તેટલા વીઘા હોય, એકવાર રિઝલ્ટ લેવાનું છે પહેલા, ડાયરેક્ટ બધું નથી મંગાવવાનું. ઓકે? અને જેને કોન્ફિડન્સ છે, વિશ્વાસ છે, મંગાવજો તો કોઈ પ્રશ્ન નહીં. શું 3 દવા જમીનને આવી ગઈ. હવે 40 દિવસ છે, અવસ્થામાં ફૂલ આવે તો તમારે એની જોડે તમારે મિક્સ કરવાની છે આપણી બ્લૂમફાસ્ટ. આ બ્લૂમફાસ્ટની બોટલ છે મિત્રો, જેની અંદર ફ્લાવરિંગ દેખાય છે, ફૂલ ખરતા હોય, લોકોને જે પ્રોબ્લેમ આવતા હોય છે, બરાબર છે, જે વજનની વાત છે, ક્વોલિટીની વાત છે, ફૂલની સંખ્યામાં વધારો કરવાનું કામ છે આ બ્લૂમફાસ્ટનું. અને મોટી વાત એ રહી, ફૂલનું ફ્લાવરિંગ ગમે એટલું દેખાતું હોય, પણ ફૂલમાંથી ફળમાં જે વહેલું કન્વર્ટ કરવાનું ને એ કામ છે આ બ્લૂમફાસ્ટનું. 15 લીટરમાં 20 ml નાખવાનું હોય છે, તો આ 4 દવાને મિક્સ કરી દેવાની હોય છે. ઓકે? ખ્યાલ આવી ગયો તમને? 3 દવા સ્પ્રે, જ્યાં લગીને ફૂલ ના આવે ત્યાં લગીને આને ચલાવવાની છે. જ્યારે તમારે ફ્લાવરિંગની અવસ્થા આવે ત્યારે બ્લૂમફાસ્ટને એડ કરી દેવાની છે. તો દરેક મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું છે, 0 થી લઈને 35 દિવસની અવસ્થામાં 3 દવા યુઝ કરો, જેમ ફૂલ આવે એટલે પછી બ્લૂમફાસ્ટને એડ કરો. આ વસ્તુ તમારે 4 વસ્તુનો સ્પ્રે અને આ 3 દવા જમીનની, બરાબર, રૂટ પરિવર્તન. આનું કામ શું? તેમણે અત્યારે બોલ્યા, જે પાનના કુચરા આવી જાય છે, ફંગલ્સ આવી જાય, જમીનમાં કાળી ફૂગ આવી જાય, બ્લેક ફૂગ આવી જાય, નિમાટોડ આવી જાય, ગાંઠો પડી જાય, ગમે એવા પ્રશ્ન હોય, અને આ જે પણ દવા તમને બતાડું છું છાંટવાની કે જમીનની, બરાબર, આ દરેક વસ્તુમાં યુઝ થઈ શકશે. બરાબર? ચીકુમાં પણ તમે છાંટીને કેવું છે? એમાં રિઝલ્ટ સારું છે. સારું છે ને? ચીકુમાં પણ રિઝલ્ટ સારું છે મિત્રો. જે પણ મારા ચીકુની વાડી કરે છે, કેરીની વાડી કરે છે, અને કેરીનો પણ વિડીયો મારો કમિંગ સૂનમાં આવવાનો છે, જોઈ લેજો એકવાર, તમે પણ વિચારમાં પડી જવાના છો. બરાબર? આ છે આપણું રૂટ પરિવર્તન. જમીનમાં આપો, 1 વીઘું હોય, ડ્રીપ કરતા હોય તો 250 ml આપી દો, પિયત હોય તો તમે પહેલી વખતમાં 250, ફરી વખતમાં 500. હું તમને ટ્રીટમેન્ટ બતાવતો રહીશ, ખાલી ફોટા સેન્ડ કરવાના છે. પહેલા ફોટા ખાસ મોકલવાના. બરાબર ને જિગ્નેશભાઈ? ફોટા મૂક્યા વગર કશું થવાનું નથી. જે પણ મારી વિડીયો જોવે છે પૂરી જોવાની છે. રૂટ પરિવર્તન, બરાબર, જેની અંદર મેં તમને બધું જ કહી દીધું કે આ બધું જ કામ જમીનનું કરી લે છે, જે જમીનજન્ય રોગનું કામ છે. બીજું જ આપણું સોઇલ પાવર. ઘણા લોકો ખાતર નાખ કરે છે, પણ જે જોવા જઈએ તો ખાતર એની એ જ અને છોડવો એની એ જ. છોડવામાં રૂઅબ આવતો નથી. એનું કારણ શું? જે ખાતર નાખ્યું છે પ્રોપર જમીનથી ઉપર ચડવાનું કામ થતું નથી. તો આ છે સોઇલ પાવરનું કામ. સોઇલ પાવર તમે જમીનમાં આપી દીધું, જમીનની અંદર મૂળને ડેવલપ કરશે, મેન મૂળ છે એને ઊંડો ઉતારશે, અંદર રહેલા જેટલા પણ તત્વો છે એને ઉપર ચડાવશે. એ કામ છે અમારા સોઇલ પાવરનું. રૂટ આવી ગયું ને સોઇલ આવી ગયું. હવે છે ભૂમિ પરિવર્તન. આનું કામ શું? આનું કામ એવું છે કે જે જમીનની અંદર ખોરાકની જરૂર છે, જેમ આપણે જમવા બેસીએ ને દરેક દાળ ભાત રોટલી શાક જે પણ જરૂર છે, એવું પણ આપણી આ રીંગણી જે પણ પાક છે એને પણ ખોરાકની જરૂર છે, જેને કહેવાય પોટેશિયમ હુમેટ, હુમિક, આયર્ન, ઝીંક, કોપર, સલ્ફર, ફોસ્ફરસ, નાઇટ્રોજન, બીજા વિટામિન, એન્ઝાઇમ બધા જ આવી જાય છે. આ ડબલું લાગે નાનું, પણ કામ કેવું કરે છે? બરાબર, ભૂક્કા કાઢી નાખે ને. હા, રીંગણામાં ભૂક્કા કાઢી નાખે સાહેબ. એકવાર આ ભૂમિ પરિવર્તન, સોઇલ પાવર અને રૂટ પરિવર્તન અત્યાર સુધી કોઈ ખાતર આ રીંગણીમાં ડાળ્યું નથી. એનું કારણ એક જ કહીશ મિત્રો, આપણને ખુદને બી ખબર છે કે ઝેર આપીએ છીએ, પણ ઝેર આપીને ઢગલો નાખ કરવાથી એ રીંગણીમાં ખેડૂતનું પરિવર્તન થાય પાયામાં કઈ આપેલું નહીં. પાયામાં કશું જ નહીં. કોઈ છાણિયું નહીં મળે, સલ્ફેટ નહીં મળે, ડીએપી બી નહીં મળે, અરે કાંઈ માઇક્રોટન બી નહીં મળે. કોઈ માર્કેટનું અડાડ્યું નથી. આ 3 જ વસ્તુ જમીનમાં કન્ટિન્યુ ચાલ્યા કરે છે. અને આ રીંગણી કેટલો સમય બી ચાલવાની છે હું તમને બતાવીશ. બરાબર? હજુ આનથી બી પિકઅપ આવશે ને હજુ આનો બી બીજો પાર્ટ આવશે. તું બરાબર? તો 3 વસ્તુ જમીનમાં આપી દો મિત્રો. એક જ વસ્તુ કહીશ, સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી, બાકી રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી. જેમ જિજ્ઞેશભાઈ ને આપ્યું છે. બરાબર? જિજ્ઞેશભાઈ કીધું તું આવીશ, આવ્યો ને? ઘણી વાર જિજ્ઞેશભાઈ કહેતા રાખડામાં આકાશભાઈ આવું જ પડશે, નહીં ચાલે. અટ્ટા લગીને અત્યારે આપણું આ જે રીંગનું ટૈકું છે ને, ખુશ થઈ ગયા ખેડૂત. ખેડૂત ખુશ તો આપણે ખુશ મિત્રો. જો તમે ખુશ ના રહેતા હોય રીંગણી કરવાથી, મરચી કરવાથી, પણ એમને ખુશ ના રહેવાય. કારણ કે જે વસ્તુ વાપરવાથી ખુશ ના હોય, અને જો ના હોય તો અમને કોલ કરો. અમારી વસ્તુ તમારી રીંગણીને ખુશ કરી આપશે. રીંગણી ખુશ તો તમે ખુશ થઈ જવાના છો. સીધી વસ્તુ છે. બરાબર? તો અચૂક સંપર્ક કરો. અને ચેનલને હજુ પણ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. આવનારી દરેક અપડેટ મળતી રહેશે. ઓકે? તો જિગ્નેશભાઈ, તમારે લાસ્ટ શબ્દમાં શું કેવું છે ખેડૂતના, આપણા દક્ષિણ ગુજરાતના કે આખા ગુજરાત? વાપરવાથી સારું થાય.
સારું હા એક નંબર એક નંબર બરાબર ને લેવું જોઈએ લેવું જોઈએ ટેસો કરો ખાલી હે ટેસો કરો કે ટેસ્ટ કરો ભાઈ હા બરાબર વડા ખાવ કે નહીં ખાવ ટેસ્ટ તો કરવો જ જોઈએ એમ કેવું છે એમનું બરાબર તો જે પણ મારા દક્ષિણ ગુજરાતની અંદર ટામેટી મરચી રીંગણી આપણે જોવા જઈએ તો નવસારી ચીખલી રાનકુવા આપણે સોનગઢ વાપી ગણદેવી વલસાડ બરાબર સેલવાસ પછી સુરત અંકલેશ્વર જે બી આપણા દક્ષિણ ગુજરાતમાં જે પણ ખેતી કરે છે લોકોને મારે એટલું જ કહેવું છે એક વાર ટ્રાય કરો બરાબર ઓકે તો જય જવાન જય કિસાન વિડીયોને સારી લાગી હોય જિગ્નેશભાઈએ જે વસ્તુ તમને બતાડી એક લાઈક થઈ જાય અને લોકોને શેર કરજો આ વિડીયો જેટલા પણ તમારા ખેડૂત મિત્રો છે જે રીંગણની ખેતી કરે છે અને ચીકુમાં બી રિઝલ્ટ મસ્ત ને મસ્ત તમારે કેટલા પ્લાન છે ટોટલ પ્લાન તો 6-7 વીઘા ખરી 60 વીઘા હે ને તો ટોટલ ટ્રીટમેન્ટ કરવાની છે હવે બરાબર કે રિઝલ્ટ આમાં આવ્યું આટલું મસ્ત તો બધામાં ટ્રીટમેન્ટ કરવાની છે ઓકે જય જવાન જય કિસાન